નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીતનો ઉત્સાહ હવે ગુજરાતના રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે. બંગાળમાં ભાજપનો ભગવો લહેરાતા વડોદરામાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. વડોદરાના ફતેગંજ બ્રિજ નીચે આજે સવારથી જ ભારે હલચલ જોવા મળી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવતા જ વડોદરાના ભાજપ સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ ખુશીની વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી સામે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ફતેગંજ બ્રિજની નીચે જાહેર માર્ગ પર મમતા બેનર્જીના ફોટા રસ્તા પર ચોંટાડી દેવામાં આવ્યા હતા. રાહદારીઓ અને વાહન ચાલકો આ ફોટા પરથી પસાર થઈ રહ્યા હતા. આજે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની સરકાર આજે ફૂલ બહુમતથી આવી છે. જે હિન્દુઓએ બળી ચડીને જે વોટ કર્યા અને પ્રચંડ બહુમતથી આજે હિન્દુઓની સરકાર આવી છે અને આ નરાધમ રાક્ષસ ટીએમસી મમતાનો અમે વિરોધ કરીએ છીએ કે આજે એક સ્ત્રી થઈ એક સ્ત્રીનું દુઃખ ના સમજી. ટીએમસીના ગુંડાઓ એની સરકાર હતી ધારે ગામમાંથી છોકરીઓ દીકરીઓ ઉઠાવીને એના 12 ને 10 ગુંડાઓ રેપ કરતા. ના કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ કેસ ના કશું, મન ફાવે ત્યારે એના ગુંડાઓ ઉઠાવીને રેપ કરતા. બીજું કે આજે અમિત શાહજીની સ્ટ્રેટેજી કામ કરી લઈ. અમિત શાહજી 4 મહિના રોકાણા, સીઆરપી ફોર્સ ઉતારી ગામે ગામ અને એ જ સીઆરપી ફોર્સના કારણે તમામ હિન્દુઓમાં હિંમત આવી અને બળી ચડી અમને વોટ કર્યા અને એ વોટના હિસાબે આજે હિન્દુઓની સરકાર પશ્ચિમ બંગાળમાં આવી. અને જો કદાચ ટીએમસી આજે જીતે તો આજે રાતથી જ ત્યાં નરસંહાર હિન્દુઓનો ચાલુ જ થાત. તો અમને આજે એ જ ખુશી છે કે હિન્દુઓનો નરસંહાર બચી ગયો છે અને પાવરફુલમાં હિન્દુની સરકાર આવી છે. તો અમિત શાહને અમારા તરફથી ફૂલ અભિનંદન છે. તમામ હિન્દુઓ ભાઈઓથી એમને ફૂલ અભિનંદન અમિત શાહજીને કે એમની સ્ટ્રેટેજી કામ કરી લાવી અને હિન્દુઓનો જે નરસંહાર થવાનો હતો એ બચી ગયો છે. અને હવે એટલું જ કહીએ છીએ કે બળી ચડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પશ્ચિમ બંગાળમાં. જે આ ભડવાઓએ જ્યાં રેપ કર્યા હતા, જ્યાં હિન્દુઓનો નરસંહાર કર્યો હતો ત્યાં એમને કાઢીને હવે ફાંસીના ચામડે ચડાવો. બસ આ જ કહેવું છે અમારું. જય સિયારામ. અત્રે ઉલ્લેખનીય છે કે બંગાળમાં ભાજપનો ભગવો લહેરાતા વડોદરામાં વિવિધ સ્થળોએ ઉજવણી પણ કરવામાં આવી રહી છે. પરંતુ ફતેગંજ બ્રિજ નીચે થયેલો આ વિરોધ આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં કુતૂહલ સર્જાયું છે અને આ અનોખા વિરોધના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.